ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બાનીઝે ઈરાનના હુમલાની આકરી ટીકા કરી. ટ્વીટમાં લખ્યું, ઓસ્ટ્રેલિયા ઈરાન દ્વારા ઇઝરાયલ પરના મિસાઇલ હુમલાની નિંદા કરે છે. અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ઈરાનના હુમલા અંગે ઇઝરાયલની આકરી પ્રતિક્રિયા. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું, ઈરાને મોટી ભૂલ કરી છે, તેની મોટી કિંમત ચૂકવવી પડશે. ઈરાનનો હુમલો નિષ્ફળ રહ્યો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકાર ફરીથી બચી ગઈ. સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો, પરંતુ ટ્રુડો જીતી ગયા. મુખ્ય હરીફ ટોરીઝ દ્વારા ટ્રુડોને પદ પરથી હટાવવાનો આ પ્રયાસ કરાયો હતો. જસ્ટિન ટ્રુડોએ 207માંથી 121 મતો મેળવીને ફરી ચૂંટણી માટેની કન્ઝર્વેટિવ્સના ઇરાદા પર પાણી ફેરવી દીધું. વોટિંગ વખતે સંસદમાં બે નાના જૂથો ટ્રુડોની લઘુમતી સરકારની તરફેણમાં જોવા મળ્યા. દેશમાં 7.6% વધુ વરસાદ સાથે ચોમાસાની સત્તાવાર વિદાય. ભારતીય હવામાન વિભાગે કરી જાહેરાત. દેશમાં હવે ચોમાસું પૂરું થયું. 2024ની મોન્સૂન સિઝન સમાપ્ત થઈ. ભારતીય હવામાન વિભાગ અનુસાર રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થયો. મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રમાં વધુ વરસાદ થયો. કેરળ, તમિલનાડુના કેટલાક ભાગોમાં હજુ વરસાદ થઈ શકે. 5 તારીખ સુધી ભારે વરસાદની અપાઈ છે ચેતવણી. તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા. સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી સહિત છૂટાછવાયા વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ રહેશે. તો વડોદરામાં વરસાદ રોકાતા વિશ્વામિત્રી નદીના જળસ્તર ઘટ્યા. નદીના જળસ્તર ઘટતા આજવા સરોવરમાંથી પાણી છોડાયું. આજવા સરોવરમાંથી અડધો ફૂટ પાણી છોડાતા સપાટી 213.39 ફૂટ પહોંચી. પ્રતાપપુરા ડેમમાંથી 3 ફૂટ પાણી છોડાતા ડેમની સપાટી 228.76 ફૂટ પહોંચી. ડેમનું પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ. વડોદરાના શિનોર પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયું. અવાખલ, સાધલી, ઉતરાજ સહિતના ગામોમાં ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. સુરતના ઓલપાડમાં ધુમ્મસભર્યું વાતાવરણ. ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટીમાં ઘટાડો. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. નવરાત્રીને લઈને રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું. રાત્રિના 12 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે. વડોદરા મહાનગરપાલિકાએ મસિયા કાંસ પરથી દબાણ દૂર કરવાની કરી શરૂઆત. મકરપુરા જીઆઈડીસીમાંથી પસાર થતી કાંસ પર દબાણ હટાવાયા. શહેરની 3 મુખ્ય કાંસ પર થયા છે દબાણો. સુરતમાં સરકારી વકીલના પુત્રને માર મારવાના કેસમાં આરોપીની ધરપકડ. રાંદેર પોલીસે આરોપી બિપિન મારુની ધરપકડ કરી. આરોપીના વિસ્તારમાં જ પોલીસ સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. નકલી બિયારણ મુદ્દે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા. કહ્યું, સરકાર આ મામલે ગંભીર છે. જવાબદારો સામે કાર્યવાહી કરાશે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીએ પરીક્ષા ફીમાં 10 થી 11% વધારો કર્યો. વિવિધ 300 પરીક્ષાની ફીનું માળખું જાહેર કરાયું. 2 વર્ષ પહેલા પણ કરવામાં આવ્યો હતો ફી વધારો. સોમનાથમાં સરકારી જમીનમાં પ્રવેશ કરનાર 6 ઝડપાયા. ડિમોલેશનમાં ખુલ્લી થયેલી જમીનમાં પ્રવેશ્યા હતા 6 શખ્સ. પોલીસે 6 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી. ભાવનગરમાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો. પોલીસે એક આરોપીની અટકાયત કરી. 920 જેટલી કફ સિરપની બોટલો જપ્ત. અમરેલીના વડિયામાં એક વ્યક્તિનું કરંટ લાગતા મોત. ભૂખ લીસાથરી ગામમાં સળિયામાં લટકતું દૂધનું મિલ્કન લેવા જતા લાગ્યો કરંટ. મૃતદેહને વડિયા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. બનાસકાંઠાના ધાનેરામાં પાર્કિંગમાંથી થઈ બાઇકની ચોરી. શોપિંગ સેન્ટર આગળ પાર્ક કરેલું બાઇક ચોરાયું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતિ. રાજઘાટ પર પીએમ મોદીએ મહાત્માને આપી શ્રદ્ધાંજલિ. પીએમએ કહ્યું, બાપુનું જીવન દેશવાસીઓ માટે પ્રેરણા સમાન. બાપુનું જીવન સત્ય, સદભાવના, સમાનતા પર આધારિત. પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ. પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગાંધી જન્મ સ્થળ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
પીએમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને આજે 10 વર્ષ પૂર્ણ. દેશના 1000 બીચ પર શરૂ કરાયું સ્વચ્છતા અભિયાન. 1 લાખથી વધુ યુવાનો આ સફાઈ અભિયાનમાં જોડાયા. અમદાવાદમાં ગાંધી જયંતિ નિમિત્તે ભદ્રકાળી મંદિર પરિસરને સ્વચ્છ કરાયું. સાંસદ દિનેશ મકવાણા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા. અમદાવાદના મેયરે પણ સફાઈ અભિયાનમાં તેઓ હાજર રહ્યા હતા. આજે ભાદરવાની સર્વ પિતૃ અમાસ. નદી અને સંગમ તીર્થ પર ભાવિકોની ભીડ. પિતૃ તર્પણ કરીને મેળવ્યા પિતૃઓના આશીર્વાદ.